ખેડૂત મિત્રો, નિંદામણ તો ખિસ્સા અને જમીન બંનેને ભારે પડે છે. ચાલો આજે એની જ વાત કરીએ. શું લાગે છે, મોંઘી દવા વગર નિંદામણ અટકે? મોટાભાગના લોકો તો ના જ પાડશે, પણ શું એ સાચું છે? માનો કે ના માનો, કુદરતી રીતે 80% નિંદામણ અટકાવી શકાય છે, એ પણ દવાના ખર્ચા વગર. અહીં મુખ્ય વિચાર એક જ છે: નિંદામણને મારો નહીં, બસ એને ઉગતું જ અટકાવો. જૂની રીત હતી કે ઉગે પછી મારો. નવી રીત છે એને ઉગવા જ ના દો. તો ચાલો શરૂઆત કરીએ વાવેતર પહેલાંની તૈયારીથી. આ બહુ જ જરૂરી પગલું છે. આ રીતે આપણે નિંદામણને છેતરીને વહેલી ઉગાડીએ છીએ, પછી પાક વાવતા પહેલાં જ એને કાઢી નાખવાનું. હવે છાણિયા ખાતરનું ખાસ ધ્યાન રાખજો. કાચું ખાતર નાખ્યું તો સમજો કે નિંદામણ વાવ્યું. એક વાત ગાંઠ બાંધી લો: ખાલી જમીન એટલે નિંદામણને ખુલ્લું આમંત્રણ. નિંદામણનો સૌથી મોટો દુશ્મન છે અંધારું. મલ્ચિંગ કરો, સૂરજને રોકો અને ભેજ બચાવો. ખેતર ખાલી પડ્યું હોય તો એને ઢાંકવા માટે ગુવાર કે શણ જેવા પાક લઈ લો. આ પાક નિંદામણને જગ્યા જ નથી આપતા અને પાછા જમીનમાં ભળીને ખાતરનું કામ કરે છે. ચાલો હવે જોઈએ કેટલીક સમજદારીભરી ખેતીની રીતો. દર વર્ષે પાક બદલતા રહો. અનાજ પછી કઠોળ. આનાથી નિંદામણની આખી સાયકલ તૂટી જાય છે. નિંદામણ જ્યારે નાનું હોય, 2-4 પાંદડાનું, ત્યારે જ કાઢી નાખો. સહેલું પણ પડશે અને પાકનો ખોરાક પણ બચશે. અને સૌથી અગત્યનો નિયમ: ગમે તે થાય, નિંદામણને ફૂલ કે બીજ આવવા જ ના દેશો. વડીલો સાચું જ કહેતા: 1 વર્ષની બેદરકારી, 7 વર્ષની બીમારી. એક છોડ હજારો બીજ આપે છે. તો આ બધું કરવાથી ફાયદો શું? ચાલો જોઈએ. પરિણામ એ છે કે ઝેરી દવા વગર જ 80% નિંદામણ ગાયબ થઈ જશે. એટલે કે ખર્ચ ઓછો, જમીન વધારે ફળદ્રુપ અને પાક એકદમ શુદ્ધ અને તંદુરસ્ત. તો તૈયાર છો આપણી જમીનને બચાવવા?